ખાંડવીનું નામ પડે એટલે બધાના મોંમાં તો પાણી આવે છે, પણ એને બનાવવા માટે કલાકો સુધી હલાવવું પડશે એ યાદ આવે એટલે આપણે એને બનાવવાનો વિચાર માંડી વાળતા હોઈએ છીએ. પણ આજે આપણે ખાંડવી બનાવીશું માત્ર 10 કે 15 મિનિટમાં અને બિલકુલ કઢાઈમાં ચલાવ્યા વગર. કેવી રીતે બનાવીશું ચાલો જોઈએ. એના માટે મેં અહીં 1 વાડકી બેસન લીધો છે. અહીં કરકરો ચણાનો લોટ ચાલશે નહીં, તો ઝીણો બેસન આવે છે એ જ લેવાનો અને બેસન ફ્રેશ હોય એવો લેવાનો, નહીં તો ખાંડવી ફાટી શકે છે. તો આ બેસનને આપણે એક મોટા વાસણમાં ટ્રાન્સફર કરી દઈશું. આટલા 1 વાડકી બેસનમાંથી ઘણી બધી ખાંડવી બની જાય છે અને જો તમારે વધારે ક્વોન્ટિટીમાં બનાવવાની હોય તો થોડું મોટા વાસણનું માપ લેવાનું. હવે 1 વાડકી બેસનની સામે 1 વાડકી દહીં લઈશું. દહીં ફ્રેશ લેવાનું અને વધારે પડતું ખાટું પણ નહીં અને વધારે પડતું મોળું પણ નહીં એવું લેવાનું. દહીં ઉમેર્યા પછી આપણે એક વિસ્કર અથવા ચમચાની મદદથી બધું સરસ રીતે પહેલાં મિક્સ કરી લઈશું અને પછી આપણે પાણી ઉમેરીશું. જો તમે પહેલાં પાણી ઉમેરી દેશો તો પછી બેટરમાં ગાંઠા રહી જાય છે. તો યાદ રાખવાનું કે દહીં અને બેસનને પહેલાં સરસ રીતે એકદમ મિક્સ કરી દેવાનું અને ત્યાર પછી પાણી ઉમેરવાનું. તો દહીં બેસન બરાબર મિક્સ થઈ ગયા છે. તો હવે આપણે એમાં પાણી ઉમેરીશું. તો જે વાડકીથી આપણે બેસન અને દહીં માપ્યા હતા એ જ 2 વાડકી ભરીને પાણી ઉમેરીશું. પહેલાં 1 વાડકી પાણી લઈ અને થોડું મિક્સ કરી દઈશું અને ત્યાર પછી બીજી 1 વાડકી ભરીને પાણી ઉમેરી દઈશું અને ફરીથી બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. જો તમે આ દહીં પાણી અને બેસનનો રેશિયો બરાબર જાળવશો તો તમારી ખાંડવી પણ પહેલી વારમાં એકદમ સરસ બનશે. તો આ બેસનનું બેટર તૈયાર છે. હવે આપણે એમાં મસાલા કરીશું. ખાંડવીમાં મસાલામાં કંઈ વધારે ખાસ હોતું નથી, તો મેં અહીં સ્વાદ અનુસાર મીઠું ઉમેર્યું છે અને 5 ચમચી હળદર ઉમેરી છે. હળદર 5 ચમચી કરતાં વધારે નહીં ઉમેરવાની. 1 ચમચી ઉમેરી છે આદુ અને મરચાંની પેસ્ટ અને 1 ચમચી આપણે ખાંડ ઉમેરીશું. ખાંડ ઉમેરવાથી ખાંડવી ગળી નહીં થાય, પણ દહીંની ખટાશ અને મસાલા બેલેન્સ થઈ જશે. તો ફરી પાછું બધું સરસ રીતે એકદમ મિક્સ કરી દેવાનું અને ત્યાર પછી આપણે એને 5 મિનિટનો રેસ્ટ આપીશું, જેથી મસાલાનો સ્વાદ બેસનમાં સરસ રીતે બેસી જાય. અને તમારી પાસે સમય ન હોય તો તમે આ રેસ્ટ ન આપો તો પણ ચાલે. હવે આપણે ખાંડવી કુકરમાં બનાવવાના છીએ, તો એના માટે આપણને શું શું જોઈશે તે હું તમને બતાવી દઉં. તો અહીં એક કુકરની અંદર સમાય એવી તપેલી લેવાની અથવા તપેલીના બદલે બીજું કોઈ વાસણ લો તો પણ ચાલે અને તપેલી ઢંકાય એવડું ઢાંકણ લેવાનું અને તપેલીની નીચે મૂકવા માટે એક સ્ટેન્ડ લેવાનું. હવે અત્યારે તપેલીને આપણે બહાર કાઢી લઈશું અને કુકરની અંદર સ્ટેન્ડ મૂકીને એની અંદર 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું અથવા પોણા ભાગનું સ્ટેન્ડ ડૂબે એટલું પાણી લેવાનું. તો કુકરને આપણે અત્યારે સાઈડ પર મૂકીશું. એને આપણે ગરમ કરવા માટે અત્યારે મૂકવાનું નથી. હવે કુકરમાં મૂકવા માટેની જે તપેલી છે એ લઈશું અને જે બેટર આપણે બનાવ્યું છે એને આપણે એક ગળણીની મદદથી ગાળી લઈશું. ગાળવાનું એટલા માટે કે ખાંડવીનું ખીરું એકદમ સ્મૂધ હોવું જોઈએ, જેથી ખાંડવી વાળવામાં પણ સરળતા રહે અને ખાતી વખતે આદુ અને મરચાંના ટુકડા મોંમાં નહીં આવે. તો આ ખાંડવીનું બેટર બનીને તૈયાર છે. તો હવે આપણે એને કુકરમાં વરાળથી બાફી લઈશું. તો જે કુકર આપણે તૈયાર કર્યું હતું એમાં તપેલી સીધી મૂકી દેવાની અને એના ઉપર ઢાંકણ ઢાંકી દેવાનું, કારણ કે બાફતી વખતે વરાળનું પાણી તપેલીની અંદર પડવું ન જોઈએ. તો હવે કુકરને કરી દઈશું બંધ અને કુકરને પહેલાં તો ફૂલ ફ્લેમ પર અને જેવી 1 સીટી વાગવા આવે એટલે ગેસની ફ્લેમ એકદમ લો કરી દેવાની અને લો ફ્લેમ પર 6 સીટી વગાડવાની. ત્યાર પછી ગેસ બંધ કરી દેવાનો અને કુકરનું પ્રેશર એની જાતે ઓછું થવા દેવાનું અને તપેલીને સાચવીને બહાર કાઢવાની. અને બહાર કાઢતી વખતે ઢાંકણની ઉપરનું પાણી તપેલીની અંદર ન પડે એનું ધ્યાન રાખવાનું. ખાંડવીના લોટને કુકરમાં બાફવાથી ખાંડવીને આપણે જે કઢાઈમાં કલાકો સુધી હલાવવું પડે છે એ આખી પ્રોસેસ જ નીકળી જાય છે. એટલે આપણો સમય પણ બચી જાય છે અને મહેનત પણ, અને ખીરુંને વારંવાર ચેક કરવાની જરૂર પણ રહેતી નથી. તો તપેલીને કુકરમાંથી બહાર કાઢ્યા પછી 1 ચમચીની મદદથી બધું બેટર સરસ રીતે મિક્સ કરી લેવાનું. હવે આ બેટર ખાંડવી બનાવવા માટે તૈયાર છે. તો થોડું બેટર થાળીની અંદર લઈ લેવાનું અને થાળીને તેલથી ગ્રીસ કરવાની જરૂર નથી અને ત્યાર પછી તવીથાની મદદથી અથવા તો મેં આ રીતનું કેકનું આઈસિંગ પાથરવા માટેનું સાધન આવે છે એનાથી સ્પ્રેડ કર્યું છે. તવીથાથી કરવા કરતાં આમાં સરળતા રહે છે અને તમારી પાસે જો આ ન હોય તો કોઈ ગેલ્વનાઇઝનું પતરું અથવા તો સનમાઇકાનો ઉપયોગ પણ કરી શકો છો.
હવે આ રીતે થાળીની અંદર ખીરું પાથરી દીધા પછી આપણે થાળીની બહારની બાજુ પર ખીરું પાથરી દઈશું, એટલે વધારે વાસણો નહીં બગડે. હવે થાળીની બીજી તરફ પણ બેટરને સરસ રીતે ફેલાવી દેવાનું. વધારે પડતું જાડું પણ નહીં અને એકદમ પાતળું પણ નહીં, એવું પાથરવાનું. તો આ રીતે થાળીની બંને તરફ પાથરી દીધા પછી હજી પણ થોડું બેટર બચ્યું છે, તો એને હું પ્લેટફોર્મ ઉપર પાથરીશ. તો પ્લેટફોર્મને પહેલાં સરસ સાફ કરી લઈશું અને જે રીતે આપણે થાળી ઉપર પાથર્યું એ જ રીતે આપણે પ્લેટફોર્મ પર પણ પાથરી દઈશું. ત્યાર પછી એને એકદમ ઠંડુ થવા દેવાનું અને પછી આપણે એના રોલ વાળીશું. તો હવે એ સરસ રીતે ઠંડુ થઈ ગયું છે, તો એક છરીની મદદથી આપણે એના કટ લગાવી દઈશું. સૌથી પહેલાં તો વચ્ચેથી એક આડો કટ લગાવી દેવાનો અને ત્યાર પછી તમને જેવડી સાઈઝ જોઈતી હોય એવડા ઊભા કટ લગાવી દેવાના. વચ્ચેથી કટ એટલા માટે કર્યો કે એમ કરવાથી ખાંડવી થોડી નાની વળશે. જો આપણે વચ્ચેનો કટ નહીં લગાવીએ તો ખાંડવી ખૂબ જ મોટી બનશે. હવે છરીની મદદથી એક સાઈડથી થોડું ઊંચકી આપવાનું અને ત્યાર પછી હાથથી ધીમે ધીમે એના રોલ કરી દેવાના, એટલે સરસ રીતે ખાંડવી વળી જશે. તમે જોઈ શકો છો ખૂબ જ સરસ ખાંડવી બનીને તૈયાર થઈ છે. એક બીજી ખાંડવી તમને વાળીને બતાવી દઉં. ખૂબ જ સરળતાથી અને ખૂબ જ સરસ એના રોલ વળે છે. તો હવે આપણે થાળીના પાછળના ભાગના રોલ કરીશું. તો પહેલાં થાળી પર પણ કટ લગાવી દઈશું. તો ખૂબ જ સરળતાથી અને ખૂબ જ સરસ રોલ થઈ જાય છે. તમે પહેલી વાર કરતા હો ને તો પણ તમને કોઈ વાંધો નહીં આવે. અને બીજો એક મારો અનુભવ કહું છું કે જેવી થાળી પરની ખાંડવી થાય છે એવી પ્લેટફોર્મ પરની થતી નથી. થાળી પરની ખૂબ જ લીસી અને એકદમ શાઇનિંગ વાળી થાય છે અને એટલી સરસ પ્લેટફોર્મ વાળી નથી થતી. ફ્રેન્ડ્સ, મારા વિડીયો જો તમને ગમતા હોય અને મારી ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો અને પાસે આવેલા બેલનું નિશાન દબાવીને ઓલ પર ક્લિક કરી દેજો, જેથી મારી આવનારી બધી રેસિપીના નોટિફિકેશન તમને સમયસર મળતા રહે. હવે એ જ રીતે થાળીની અંદર પાથરેલી ખાંડવી પણ આપણે વાળી લઈશું. તો આ રીતે બધી ખાંડવી વાળીને તૈયાર થઈ ગઈ છે. તો સૌથી પહેલાં તો આપણે એના ઉપર ઝીણી સમારેલી કોથમીર ભભરાવી દઈશું અને જો તમને લીલા નાળિયેરનું છીણ ગમતું હોય તો એ પણ એના ઉપર ભભરાવી શકાય. લીલું નાળિયેર પણ ખાંડવી સાથે ખૂબ જ સરસ લાગે છે. હવે જેના વગર ખાંડવી અધૂરી છે એ આપણે ખાંડવી પરનો વઘાર કરીશું. તો વઘાર માટે 3 મોટી ચમચી જેટલું તેલ વઘારિયામાં લઈ લેવાનું અને બને ત્યાં સુધી શીંગ તેલ લેવાનું. હંમેશા કહું છું એમ, ગુજરાતી ફરસાણ હંમેશા સિંગ તેલમાં જ બનતા હોય છે. તેલ ગરમ થાય એટલે એમાં 1 ચમચી રાઈ ઉમેરી દેવાની અને રાઈ ઉડીને બહાર ન આવે એના માટે મેં અત્યારે ઢાંકણ ઢાંકી દીધું છે. રાઈ ફૂટી જાય એટલે એમાં 1 મોટી ચમચી ભરીને તલ ઉમેરી દેવાના. તલનો વિડીયો ફ્રેન્ડ્સ લેવાનો રહી ગયો છે, મારો કેમેરો ચાલુ કરવાનો રહી ગયો હતો. તો તલ ઉમેરીને તરત જ ગેસ બંધ કરી દેવાનો અને ત્યાર પછી 5 ચમચી જેટલી હિંગ ઉમેરી દેવાની અને વઘારને સરસ મિક્સ કરી દેવાનો. હવે આ વઘારને પાટોળી એટલે કે ખાંડવી પર થોડો થોડો રેડી દેવાનો. કઢાઈમાં બનાવેલી ખાંડવી અને કુકરમાં બનાવેલી ખાંડવી બંનેમાં કોઈ ફેર હોતો નથી, એકદમ સરખી જ બને છે બંને. કહ્યા વગર કોઈને ખબર પણ નહીં પડે કે આ કુકરમાં બનાવેલી ખાંડવી છે. તો તમે પણ આ રેસિપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.